મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડ અને તેમના બે પુત્રોનું નામ સતત ખરડાઈ રહ્યું છે ત્યારે મંત્રી બચ્ચુ ખાબડ જાહેર સંપર્ક ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલ સચિવાલય ખાતે છીએ અને જોઈ શકાય છે આ દ્રશ્યો કે SS2 સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રી બચ્ચુ ખાબડની ઓફિસ આવેલી છે અને અહીંયા તેઓ છેલ્લા 2 દિવસથી ગેરહાજર રહી રહ્યા છે। સોમવાર અને મંગળવાર લોકોને મુલાકાતીઓને મળવાનો, નાગરિકોને મળવાનો અને તેમની સમસ્યાઓ સાંભળવાનો દિવસ હોય છે અને મંત્રીઓએ એ દિવસોમાં ખાસ સચિવાલય ખાતે હાજરી આપવાનું ફરજિયાત માનવામાં આવતું હોય છે, પરંતુ મંત્રી બચ્ચુ ખાબડ મનરેગા કૌભાંડ અને ખાસ કરીને તેમના બંને પુત્રોની ધરપકડની થયા બાદ સતત જાહેર સંપર્ક ટાળી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। સોમ અને મંગળવાર આજે પણ તેઓ ગેરહાજર છે સચિવાલય ખાતે, ગઈકાલે પણ તેઓ ગેરહાજર રહ્યા હતા અને હવે જ્યારે બુધવારે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે ત્યારે બુધવારની કેબિનેટ બેઠકમાં પણ બચ્ચુ ખાબડ ગેરહાજર રહે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। અગાઉ પણ તેઓ કેબિનેટ બેઠકમાં હાજરી આપવા ચોક્કસપણે આવ્યા હતા, પરંતુ થોડી ક્ષણોમાં જ માત્ર હાજરી પુરાવી અને નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। આવા સંજોગોમાં આવતીકાલની કેબિનેટ બેઠકમાં બચ્ચુ ખાબડ હાજર રહેશે કે કેમ તે માટે પ્રશ્ન સર્જાયો છે, કેમ કે અગાઉ પણ મંત્રીઓ જ્યારે તેમની સામે વિવાદનો મતપોળો છેડાયો છે ત્યારે કેબિનેટ બેઠકમાં હાજરી આપવાનું ટાળતા આવ્યા છે અને એ જ રીતે બચ્ચુ ખાબડ પણ આવતીકાલની કેબિનેટ બેઠકમાં હાજર રહે તેવી સંભાવના જોવાઈ રહી છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નડકર, TV13 ગાંધીનગર।